NSDL પહેલાં પણ આપણે NSDL પર વાત કરી લઈએ. 22 કાઉન્ટર્સ તમને લાગ્યા છે. 800ના પ્રાઇસના તમારી ખરીદી છે. IPOમાં તમે ભર્યા છે. લોંગ ટર્મ માટે અહીંયા ઊભા રહી શકાય ખુશી? તો લોંગ ટર્મ માટે અગર આપણે NSDL જે IPO જેને લાગ્યો હશે લોંગ ટર્મ માટે અગર એ વેઇટ કરવા રેડી છે તો એ ઓબ્વિયસલી હોલ્ડ કરશે. કંપની સારા એવા લેવલ્સ પર હમણાં ઓપન થઈ છે અને પ્લસ અગર આપણે જોઈશું કંપનીનું બિઝનેસ બહુ મોનોપોલી રહ્યું છે તો જે આ ડીમેટ તમારા ડિપોઝિટરીઝ તમારા સિક્યોરિટીઝનું બિઝનેસ કંપનીનું જે મોનોપોલિસ્ટિક બિઝનેસ છે કંપનીનું જે આપણે જોઈશું તો એ લોકોને આવતા ક્વાર્ટર્સમાં આપણને સારા એવા નંબર્સ આપણે કંપનીના તરફથી જોઈ શકીએ છીએ કેમ કે સારું એવું કોન્ફિડન્સ પણ છે જે કંપની આવી રહી છે IPO ના તરફથી. તો ઓબ્વિયસલી અગર એ લોંગ ટર્મ માટે વેઇટ કરવા માટે રેડી છે તો એ લોંગ ટર્મ માટે એક સારો કાઉન્ટર હોઈ શકે છે પોર્ટફોલિયોમાં એડિશન કરવા માટે. ઓકે, તો યસ, અહીંયા હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે. સાથે બજાજ હાઉસિંગ ફિનાન્સ 127 નું એમને ખરીદી છે. શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ તમારી પાસે દેખાય ખરા અમિતજી? જેટલા ચાર્ટ્સ અવેલેબલ છે એમાંથી આ ચાર્ટ આ સ્ટોકમાં ચાર્ટ ઘણા નાના અવેલેબલ છે. અગર બહુ નાનો એક રહી છે તો જો તમારી પાસે હોલ્ડિંગ છે તો એક હોલ્ડ કરી શકાય છે. કે તમારે ટ્રેડિંગ સ્ટોક આ સ્ટોકમાં મેન્ટેન કરવો જોઈએ કારણ કે એક શાર્પ ડિક્લાઇન સ્ટોકમાં જોવા મળ્યું છે. તો એક 109 એક તમે સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરી શકો છો અને હોલ્ડ કરી શકો છો. ઉપરમાં પાછું એક લેવલ તમને જોવા મળશે 125 લઈને 140 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક 109 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન રાખવો જોઈએ. પ્રાઇસ હાલમાં તો એક ડાઉન ટ્રેન્ડમાં છે પરંતુ એક મેજર સપોર્ટ જઈ રહ્યો છે 109 નો. જો આના બ્રેકડાઉન થશે તો તમારે એક્ઝિટની સલાહ રહેશે પરંતુ 109 ની ઉપર સસ્ટેન રહેશે તો ઉપરમાં એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એક ABC પેટર્નનું એક ફોર્મેશન થયું છે આ સ્ટોકમાં તો હોલ્ડ કરી શકાય છે 109 ના સ્ટોપ લોસ. હમણાં માટે તમે હોલ્ડ કરજો. 109 રૂપિયાનો અહીંયા સ્ટોપ લોસ તમે મેન્ટેન કરજો. એની નીચે જાય છે તો ક્વિકલી ફાસ્ટ તમે એક્ઝિટ કરી લેજો. તમારી ખરીદી 127 રૂપિયાની છે. પણ જો આગળ વધે છે આ કાઉન્ટર તો 125 થી 140ની વચ્ચે જઈ શકે છે ને ત્યારે તમે તમારી એક્ઝિટ લઈ શકો છો. તો 109 રૂપિયાનો અહીંયા સ્ટિક સ્ટોપ લોસ સાથે કામ કરવાની સલાહ. મહર્ષિ જોશીનો નેક્સ્ટ